શું નામ તમારું? મારું ચેતનભાઈ ભીલા. ચેતનભાઈ, આજે તમે આંદોલન કરવા બેઠા છો, કારણ એ છે કે છેલ્લા 10 વર્ષથી આ પાણી આવતું નથી. આવે તો રાત્રે ક્યારેક થોડું ઘણું આવે તો એવી રીતે અમે ચલાવી છીએ. અને અત્યારે છેલ્લા 10 દિવસથી એક ટીપું પાણી આવ્યું નથી, જેથી કરીને જ હું ટાંકામાં બેઠો છું કે કમિશનર સાહેબની આંખ ઉઘડે કે ટાંકા ખાલી છે. કમિશનર સાહેબને રજૂઆત રૂબરૂપ કરવા ગયો તો એની પાસે મેં માંગણી કરી કે સાહેબ મને તમે પાણીનો ટેન્કર નાખી જાઓ. તો સોની સાહેબ દ્વારા મને ફોનમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ સુવિધા આપતા નથી. તો જીવન જરૂરિયાત વસ્તુ જળ છે, જળ વગર જો જરાય હાલે તો કમિશનર સાહેબ એક દિવસ પાણી વગર રહી જોવે તો એને ખબર પડે. હું આ અણજળનો જળનો ત્યાગ એટલે કર્યો છે કે હું ચાતક પક્ષીની કોઈ અંદર રાહ જોઉં છું મારા ટાંકામાં પાણી આવે એવું. અને ઈ એકવાર કમિશનર સાહેબ કરી જોવે તો એને ખબર પડે કે શું છે. કમિશનર સાહેબ ખાલી ગુલબાંગુ મારે કે ભાઈ અમે પેલા પ્રાથમિકતા આપશું, તો પ્રાથમિકતા પાણીના પ્રશ્નની કેને કહેવાય કે હું ગયો તો કે મને સાહેબ ટાંકો આપો તો એને તરત મોકલી દેવો જોઈએ. નથી મોકલો. એને શું કારણથી નથી મોકલો? કોઈનો દબાવ છે એને કે એને અનાવડત છે, શું છે? એને પ્રાથમિકતા વસ્તુ તો એવી છે કે ભાઈ મોકલી જ દેવો જોઈએ એને ટાંકો. તો રજૂઆત કરવા 2 વાર રૂબરૂ મળ્યો તો પણ એને કાંઈ ધ્યાન નથી દીધેલું. અને આના અંદર અમારે જે લાઈન આવે છે એમાં અનધિકૃત કનેક્શનો કેટલા હોવાથી અમારે કોઈ દિવસ નથી પહોંચતું. તો એની એ લોકો ખાતરી કરે ને, કમિશનર સાહેબ છાપરા ઉડાડે ગામના, અનધિકૃત કનેક્શન ઉડાડે ને, હું કે ના પાડું એને, મને પાણી આપો, બીજું મારે કાંઈ ન જોઈએ. નહીતર આ બધાય નગરપાલિકામાં સવારે ગમે ત્યારે કાલે સવારે જઈને બેસી જશે આખું ઘરનું ફેમિલી સાથે. અને કલેક્ટર સાહેબે જો અહીંયા પાણી આવતું હોય તો ઈ ઓફિસે અમને ઝૂંપડું કરીને અહીંયા રહેવાની મંજૂરી આપે. આના ઘરમાં અંદર રહેવાય એમ જ નથી. હવે પાણી વગર તો શું કરવાનું? પાણી કોઈ હાલે, પાણી વગર કોઈ પણ માણસને તમારે નહીં હાલે, મારે નહીં હાલે, કમિશનર સાહેબ નહીં હાલે. તો એના માટે અમારે કરવું શું ઈ કયો? આના માટે અમારે શું એ પોલીસ સ્ટેશનમાં જાય તો એ કમ્પ્લેન પાણીની લેવાના તો નથી. અધિકારી કોઈ બાજા ઝકાબાટી કરી તો એ લોકો તરત જ અમને જેલમાં નાખી દેવાના છે. તો અમારે જાવું તો જાવું ક્યાં? છેલ્લે અમારે ન છૂટકે આત્મહત્યા પણ કરવી પડે આવા પ્રશ્નની. તો બીજું કાંઈ આનું થાય જ નહીં. આ કોઈ એક શક્ય જ નથી. એમ તો પોલીસ વાળા લેવાના જ નથી ને. મારી હું કમ્પ્લેન કરવા અત્યારે જાઉં, બોલો મારો વેરો ભરેલો છે અને આ તો લઈશે એફઆર ફાડશે મારી? એવો કોઈ નિયમ છે? નથી ફાડવાના. કેમ કે એ બધા એના નીચેના જ અધિકારીઓ છે એટલે એ નહીં જ ફાડે. કલેક્ટર સાહેબને મેં 10 વખત રૂબરૂ મળેલ છું તોય પણ કાંઈ નહીં. આ લોકોની બધાની મિલીભગત હોય એવું લાગે મને. અને નીચેના અધિકારી એનું કાંઈ કામ કરતા નથી એવું સાહેબે મને પરમ દિવસે અમે મળવા ગયા હતા તો એવું કીધું કે હા સાચી વાત છે, અમારે નીચેના અધિકારી નથી કરતા. તો શું કરવા નથી કરતા? સાહેબ તમારી પાસે પાવર નથી? પાવર હોય તો એનો ઉપયોગ કરો અને અમને પાણી પૂરું પાડો. અમારો આ જ ઉદ્દેશ છે, બીજો કોઈ ઉદ્દેશ જ નથી. અને કમિશનર સાહેબ નહીં આવે ને ત્યાં લગી હું જળ ત્યાગ કરું છું. મરી જાય તો એની જવાબદારી કમિશનરની જ રહેશે. શું કરવાને કે મારે અહીંયા હું જળની રાહ જોઉં છું છેલ્લા 13 દિવસ થયા. કમિશનર સાહેબની 2 અરજી છે, અરજી લઈને આવે, અરજી જોઈને આવે. તમે અહીંયા જઈને પૂછજો, એ મારી ખાતરી છે એને. મારી કમિશનર સાહેબને એ જ રજૂઆત છે કે પાણીનો છેલ્લો 10 વર્ષથી આ જ પ્રશ્ન છે અમારી સોસાયટીમાં. તો ક્યારે અમારો પ્રશ્ન સોલ્વ થશે? અમે રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ. તમે કચરાવાળા આવે એમાંય તમે ચાલુ રાખો છો સતત કે ટેક્સ ભરો, ટેક્સ ભરો. ટેક્સ વગરનું એક પણ ઘર નથી, છતાં અમારી સોસાયટીમાં પાણી આ 10 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે. અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે ક્યારે અમને પાણી આપશો. કમિશનર સાહેબને, ધારાસભ્યને, જે કોઈ આવ્યા હોય પેલા એને બધાને કીધું છે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ હવે થવો જ જોઈએ. આ ભાઈ આ 10 દિવસથી સતત પાણી નથી આવ્યું એટલે આ અનશન ઉપર ઉતર્યા છે. તમે ટાંકામાં જોઈ શકો છો પાણી છે નહીં. એટલે તમારે આ પ્રશ્ન હવે અમારો સાહેબ ક્યારે સોલ્વ કરવાનો છે એ અમને જરા કહેશો. નહીતર અમે સહપરિવાર નગરપાલિકાએ આવી અને ત્યાં જ રહેવું પડશે ને ત્યાં જ નાવું પડશે. હવે તમારે અમારો આ પ્રશ્ન સોલ્વ કરવાનો જ રહેશે. સાહેબ અમે ટેક્સ ન ભરતા હોય તો અમને એ કહી શકો તમે કે તમારે એટલે જ પાણી નથી આવતું. પણ આ પાણી ન આવવાનું કારણ શું? બીજી અન્ય સોસાયટીમાં ફ્લેટમાં જોરદાર પાણી આવે છે, ત્યાં મોટી મોટી લાઈનો આપવામાં આવે છે અને અમારા જેવા સાધારણ માણસો જે બોર પણ ન કરાવી શકે એ માણસો માટે તમારે શું વિચારવાનું? અમને આ પ્રશ્નનો જલ્દીથી જલ્દી જવાબ આપજો, નહીતર અમે બધા સહપરિવાર નગરપાલિકાએ આવશું. અમારી ખાસ આ બધી સોસાયટીની બહેનો થકી રજૂઆત છે. નામ તમારું? મારું નામ કાંતિભાઈ બાવરવા છે. હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટમાં ગુજરાત પ્રદેશમાં જનરલ સેક્રેટરી છું. ચેતનભાઈની ફરિયાદ મને પણ મળી છે. મેં આ બાબતે કમિશનરશ્રીને, કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે. પરંતુ આ નિંબર તંત્ર જે માનવની જીવન જરૂરિયાતની પ્રાઇમરી વસ્તુ છે પાણી, એવી વસ્તુ માટે પણ કોઈ ગંભીરતા લીધા વગર,
કોઈ પ્રશ્ન સોલ્વ કરતા નથી. ચેતનભાઈ ના છૂટકે કંટાળીને અંજણનો ત્યાગ કરેલો છે. આપ જોઈ શકો છો ત્યાં કેટલા બધા ફેમિલી, કેટલા બધા બહેનો ભેગા થયા છે. એ પણ કંટાળીને એવું કહે છે કે અમે નગરપાલિકાએ જઈને ધામા નાખીશું, ત્યાં જ રહેશું. મારી તંત્રને એક જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો નિકાલ થવો જોઈએ. જો આ તંત્રનો નિકાલ નહીં થાય તો આ એક ગંભીર પ્રશ્ન છે અને આના પરિણામ ગંભીર આવશે. કાલ કોઈ પણ ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિનું ગેરહાજરી થશે તો એના માટે જવાબદાર જે તંત્ર રહેશે, કમિશનર શ્રી રહેશે, કલેક્ટર શ્રી રહેશે. અને જો એવું થશે તો અમે માનવ અધિકાર પંચ તરફથી આની આગળ ઉપર ફરિયાદ લઈ જશું અને કાયદેસર કાર્યવાહી પણ કરીશું. બોલું છું, પાણીનો પ્રશ્ન સોલ્વ કરો સાહેબ. આવું તો નહીં જ ચાલે એમ. નાના બાળકોને કેમ ચાલે? અમે તો ગમે તે રીતે સંભાળી લે, નાના બાળકો નો સંભાળે. અને આ પ્રશ્ન લલિત કામડિયાના ઘરે 10 વર્ષ પહેલા હું ગઈ હતી. અમે આખો આ સોસાયટી ગયા હતા તો કે પાણી આવે જ છે, અમને આમ જ જમાડવાના હોય. કાંઈક તો વિચાર કરો, તમારા ઘરમાં ન હોય તમારા ઘરના શું કરે? જમ્યા વગર ચાલે, પાણી વગર તો ચાલે જ નહીં. રાતે તમે 10 મિનિટ આપો, 10 મિનિટમાં આખી રાત અમારે ઉજાગરા કરવાના. 10 મિનિટમાં પાણી કેટલું ભરાય ટાંકામાં? આજે આવીને બધા સોસાયટીમાં જોઈ જાજો કેના ટાંકા ભરેલા છે. હજી પાણી નહીં આવે, હજી પાણી નહીં આવે, તમારે શું આનો સોલ્વ કરવો બોલો? તમારા ઘરે આવી કેતા હોય તો ભૂંગળા લઈને તો રોજ ફરો, રોજ જોતા હોય તો આ બાજુ આવો. ગમે તે પ્રશ્ન હોય તો સોસાયટીમાં આવવાનું. અમારા વગર તમારે શું પ્રશ્ન સોલ્વ થવાનો? હવે માંગ શું તમારી? હવે તમારી માંગણી શું? તમે શું કહેવા માંગો અમને? હાલો, તમારી માંગ શું છે? પાણી આપો, બીજું કઈ નહીં. અમારે બીજું કઈ નથી જોતું વ્યવસ્થા. પાણી રાત દિવસ આપો. આ 10 વર્ષથી આજ ભોગવી અમે. ટાંકા નાખી તો તમારે કઈ જોવાનું જ નહીં.